પાટણની એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીને માથામાં તેમજ ગુપ્તાંગના ભાગે માર મારવાની ઘટના સામે આવી છે. પાટણની એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીને માથામાં તેમજ ગુપ્તાંગના ભાગે માર મારવાની ઘટના સામે આવી છે. કોલેજમાં છઠ્ઠા સેમિસ્ટરમાં ભણતા ઉત્સવ પટેલને કોલેજના ટ્રસ્ટી કલ્પેશ પટેલે જ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને કોલેજમાં ચૂંટણીની રજૂઆતને પગલે ઉશ્કેરાઈને માર મારવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ ઘટનાને પગલે ઉત્સવ પટેલના પરિવારે ટ્રસ્ટી કલ્પેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીના પરિવારે કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણની એસઆર પટેલ કોલેજનો કિસ્સો છે, જેમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. ગુપ્તાંગ તેમજ માથાના ભાગમાં મારવામાં આવ્યો છે. ટ્રસ્ટીએ એને માર્યો એવાનું સમાચાર મળ્યા છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને માર માર્યો છે. ચૂંટણીની રજૂઆત પગલે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પાટણની એસઆર પટેલ કોલેજની ઘટના. ઉત્સવ ઉપાધ્યાય નામના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે ટ્રસ્ટી દ્વારા. વિદ્યાર્થીના પરિવારે કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણની એસઆર પટેલ કોલેજની ઘટના. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને માર મરાયો છે. આ સાથે અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ગયા છે. જી હર્ષદ, જણાવશો સમગ્ર મામલા વિશે? નિમિત્ત આપણે જણાવ્યું કે ઊંચા બાજુની જે કહેવાય કોલેજ એસઆર કોલેજ હતી અને તેમાં જે કહેવાય કે વિદ્યાર્થી ઉપર હુમલો થયો હતો અને કહેવાય કે કોલેજના જ કહેવાય ટ્રસ્ટી હતા, ટ્રસ્ટીએ જે એમની ઉપર હુમલો કર્યો હતો અને વિદ્યાર્થીને જે કહેવાય કે વિદ્યાર્થી એન્જિનિયરિંગ કોલેજમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરતો હતો અને તેને મૂઢમાર મારતા અને તેમજ ગુપ્તાંગ ઉપર પણ તેની ઉપર હુમલો કરતા તેને પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડાયો હતો. આ અંગે અત્યારે પાટણની બી ડિવિઝન પોલીસ મથકે જે વિદ્યાર્થી છે તેની માતાએ ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરી છે. જ્યાં વિદ્યાર્થી અત્યારે હોસ્પિટલમાં છે, તો એની હાલત વિશે શું સમાચાર મળી રહ્યા છે? ચોક્કસ વિદ્યાર્થીને કહેવાય કે મૂઢમાર મારવામાં આવે છે માથામાં, તેમજ કહેવાય કે અંગત ભાગો પર મારવામાં આવે છે. અત્યારે હાલ વિદ્યાર્થીની પાટણની જનતા હોસ્પિટલ ખાતે હાલ સારવાર ચાલી રહી છે. જી હર્ષદ.